જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, જેને કારણે રાજકીય માહોલ ધીમે ધીમે ગરમ થઈ રહ્યો છે। આજે સવારે વોર્ડ નંબર 12ના કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપતા રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે। આજે સવારે રાજીનામા આપવાની વાત કરવા માટે જેનબબેને એક પત્રકાર પરિષદ બોલાવી હતી, જેમાં તેઓએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું તેવી જાહેરાત કરી હતી। રાજીનામા અંગેની વધુ વિગતો જાણવા માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ કોર્પોરેટર જેનબબેન ખફીની 1-to-1 મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન જેનબબેને જણાવ્યું હતું કે હું છેલ્લા 20 વર્ષથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સાથે વફાદારીપૂર્વક જોડાયેલી છું, પરંતુ જામનગર શહેર કોંગ્રેસ પક્ષમાં હાલમાં અંદરોઅંદરની લડાઈઓ, હુસાતુસી તેમજ જી હજુરીનું મહત્વ વધતું જાય છે, તેમજ પક્ષની વિચારધારાને અવગણીને વ્યક્તિગત લોકોના વિચારોને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે। વધુમાં જેનબબેને જણાવ્યું હતું કે જામનગર શહેરમાં કોંગ્રેસમાં વ્યક્તિગત સ્વાર્થને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે। આવી સ્થિતિમાં પક્ષમાં સક્રિયપણાથી કાર્ય કરવું હવે શક્ય નથી, જેથી આ કઠોર પરંતુ જરૂરી નિર્ણય લઈ રહી છું અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના તમામ પદો ઉપરથી રાજીનામાનો પત્ર શહેર કોંગ્રેસ અધ્યક્ષને મોકલી આપવામાં આવ્યો છે, તેમ જેનબબેન ખફીએ જણાવ્યું હતું। આજની મુલાકાતમાં તેઓએ એમ પણ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 12માંથી જ આગામી મહાનગરપાલિકાની ચૂંટણી લડવાની છું। કયા પક્ષમાંથી લડું એ અત્યારે કહી શકું તેમ નથી, પરંતુ જીટીપીએલ જામનગર ન્યૂઝના વિશ્લેષણમાં એવું જોવા મળ્યું છે કે જેનબબેન આવતા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે અને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડે તેવા ચક્રો અત્યારથી જ ગતિમાન થયા છે। આવતા દિવસોમાં કોંગ્રેસમાંથી હજુ પણ 2-4 કોર્પોરેટર રાજીનામા આપીને આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, જેનો મતલબ એમ થાય છે કે આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખૂબ જ સારી રીતે સક્રિય થવાની તૈયારી કરી રહી છે। અંદરની વાત જોઈએ તો શહેર કોંગ્રેસ સંગઠનમાં ખૂબ જ નબળું છે। મહાનગરપાલિકામાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવવામાં પણ કોંગ્રેસ તદ્દન નિષ્ફળ ગયું છે। જામનગરમાં 4-5 લોકોથી આખી કોંગ્રેસ ચાલે છે। છેલ્લા 30 વર્ષથી જામનગર મહાનગરપાલિકામાં સત્તાથી કોંગ્રેસ દૂર છે, છતાં પણ તેઓ પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવામાં નિષ્ફળ રહ્યા છે, જેને કારણે કોંગ્રેસ પક્ષને મતદારો મત આપતા નથી। આ વખતની ચૂંટણીમાં પણ કોંગ્રેસ મતદારોમાં કોઈ મોટો પ્રભાવ પાડે તેવા અણસાર દેખાતા નથી। કોંગ્રેસમાં સારા અને ટેલેન્ટેડ લોકોની નોંધ લેવાતી નથી, જેને કારણે તેઓ પાર્ટી છોડીને અન્ય પાર્ટીમાં જોડાઈ જાય છે। આ બધું છેલ્લા 2-3 દાયકાથી ચાલ્યું આવે છે, છતાં પણ કોંગ્રેસના મોવડી મંડળના પેટનું પાણી પણ હલતું નથી। કોંગ્રેસ દિવસે ને દિવસે નબળી પડતી જાય છે, જેને કારણે જામનગર સહિત રાજ્યોમાં ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને લોકો જોઈ રહ્યા છે। આજે સવારે જીટીપીએલ જામનગર ન્યૂઝે કોર્પોરેટર જેનબબેન ખફીની લીધેલી મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જામનગરના કોર્પોરેટર અને ખાસ કરીને એડવોકેટ વ્યવસાયે એવા જેનબબેન ખફીની ઓફિસ આવ્યા છે। હમણાં જ એને થોડી વાર પહેલાં જ એક પત્રકાર પરિષદ બોલાવી હતી અને આજ સવારે અમને લોકોને આમંત્રિત કર્યા હતા કે ભાઈ આજે અમારે તમને કંઈક વાત કરવી છે। વાતની અંદર એવું છે કે એમને રાષ્ટ્રીય કોંગ્રેસ ના સભ્યપદેથી એમણે રાજીનામું આપ્યું છે અને ખાસ કરીને કોંગ્રેસના કોર્પોરેટર છે, ઇલેક્શન નજીકમાં આવી રહ્યું છે, કઈ ટાઈપનું પાર્ટી લેવલે મંદુક થયું છે, શું વાત બની છે, તો આપણે જાણવાનો આપણે પ્રયત્ન કરશું જેનબબેન પાસે। જેનબબેન, કઈ રીતની આ બધી વાત બની કે તમારે રાજીનામું આપવા સુધીની વાત બની ગઈ? ઘણા લાંબા સમયથી આપ સૌ જાણો છો કે કોંગ્રેસ પક્ષમાં જે અંદરોઅંદરની લડાઈઓ અત્યારે જે ચાલી રહી છે, જેમાં ગ્રુપ પડવા લાગેલા છે, હું કોંગ્રેસ પક્ષ સાથે હંમેશા જોડાયેલી છું, હું ક્યારેય કોઈ ગ્રુપમાં પડવા નથી માંગતી અને આવી જ વાત મેં પ્રદેશમાં પણ ઘણી વખત કરેલી, પણ પ્રદેશ લેવલે એટલું કોઈ મહત્વ ન આપી અને અત્યારે આ જે ગ્રુપિઝમ એટલું વધતું જાય છે કે હવે એવું થઈ ગયું છે કે અમુક ગ્રુપ જે કહે એ પ્રમાણે પાર્ટી ચાલી રહી છે। હું કોઈ વ્યક્તિના કહેવામાં રહી અને કામ કરું એ મારી ઓલી નથી કે ભાઈ હું કોઈ વ્યક્તિ સાથે નહીં, પણ હું પક્ષ સાથે જોડાયેલી છું। હા, પક્ષે જ્યારે જે પણ સૂચના આપેલી એ આજ દિવસ સુધી મેં તમામ સૂચનાઓ, તમામ કાર્યો મારા વફાદારીપૂર્વક નિભાવ્યા, પરંતુ જી હુજુરી હું નથી કરતી, જે એનો મને પણ અન્યાય થાય છે અને એવું તો કોંગ્રેસ પક્ષમાં ઘણા લોકોને અન્યાય થાય છે। એના લીધે અત્યારે મારે આ નિર્ણય લેવો પડેલો। ગુજરાતમાં રાહુલ ગાંધીજીએ અધિવેશન કરેલું હતું ત્યારે અમને અને લોકોને પણ ઘણી બધી આશાઓ જાગેલી હતી કે હવે બની શકે કે જે કોંગ્રેસ પક્ષમાં હુસાતુસી, જી હુજુરી અને જે મળતિયા વેળા છે એ બંધ થશે, પરંતુ જામનગરમાં તમે ને હું સૌ જાણીએ છીએ કે એનું પણ કોઈ પરિણામ આવેલું નહીં।
જેથી કરીને હવે ના છૂટકે મારે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપવું. ખાસ કરીને તમે જે જૂથવાદની વાત કરો તો કોના નેતૃત્વ હેઠળ કેટલા જૂથવાદ? હું નામ કોઈના લેવામાં નથી માનતી, કેમ કે નામ જો હવે છાસ લેવા જાય દોણી હંતાળવી. હવે તમે માર્કેટમાંથી નીકળી ગયા છો, એટલે કે કોંગ્રેસ પક્ષમાં નીકળી ગયા છો, તો હવે શેની તમારે શરમ શેની? ના, શરમ કોઈ વસ્તુની હોય જ ન શકે. શરમ જેવું કાર્ય કોઈ છે નહીં. અને આ એક પાર્ટી છે, રાજકારણ છે. રાજકારણમાં કોઈ વ્યક્તિ સાથે વાંધો ના હોય. પદ માટે ઘણી લડાઈઓ થતી હોય, પણ પદ માટે પણ મેં કોઈ દિવસ લડાઈ નથી કરેલી. જ્યારે પણ પાર્ટીએ જે નિર્ણય લીધો, નહીંતર હું કહી શકું કે ભાઈ વોર્ડ નંબર 12 અને વોર્ડ નંબર 1 કે જે પેનલ સહિત ચૂંટાયેલા વોર્ડ છે, તેમાંથી આજ દિવસ સુધી કોઈને પણ એવો પદ નથી આપેલો. છતાં પણ પાર્ટીએ જે હુકમ આપેલો એ અમે સરાખો ઉપર રાખેલો. અને હંમેશા જ્યારે પણ એવી કોઈ વાત આવતી તો અમે લડાઈમાં બધાય સાથે આવતા, પણ છેલ્લે જ્યારે પાર્ટી જે ડિક્લેર કરતી એમાં અમે સૌ સાથે જોડાઈ જતા. બાકી વ્યક્તિ સાથેની વાત નથી. વ્યક્તિનું અત્યારે પાર્ટી કોઈ વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવે છે. જેમ કે હું એમ કહી શકું કે ભાઈ અંદરો અંદરની લડાઈના લીધે પક્ષે જે નિર્ણય લીધો કે જે વોર્ડ નંબર 12ના 2 કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, તો એનાથી પક્ષને શું ફાયદો છે ને શું નુકસાન છે એ પક્ષે વિચારવું પડવાનું હતું, પણ પક્ષે એવું નથી વિચારેલું. એના ઉપરથી એમ તારણ કાઢી શકીએ કે વ્યક્તિગત લડાઈને મહત્વ આપી દીધું અને પક્ષે પોતાના ફાયદાને નુકસાનને ન વિચાર્યું. આટલા સમય સુધી મૌન રહ્યા, હવે ચૂંટણી નજીકમાં છે અને તમે આ ખેલ પાડ્યો છે. આ ખેલ ન કહેવાય, આ મારી એક વફાદારી કહેવાય. કેમ કે મારા ને મારા પરિવારના સિદ્ધાંતો એવા છે કે આપણે જ્યાં રહીએ ત્યાં વફાદાર રહીએ. આજ દિવસ સુધી હું કોંગ્રેસ પક્ષમાં હતી. જ્યાર સુધી મેં રાજીનામું નથી આપ્યું એની છેલ્લી ઘડી સુધી મેં કોંગ્રેસ પક્ષ સાથે વફાદારીપૂર્વક મેં કામ કરેલું. હવે કોંગ્રેસ પક્ષ સાથે હું કામ નથી કરી શકવાની. હવે મારે મારો પોતાનો નિર્ણય અલગથી લેવાનો છે. તો હું કોંગ્રેસ પક્ષને એ રીતે અંધારામાં રાખીને હું જેમ કહીએ કે ભાઈ એને ગદ્દારી કરવી એ મારામાં ના આવે. એટલે મારે આવનારા દિવસોમાં જે મારે ઇલેક્શન ફરી લડવાનું જ છે, તો મારી પ્રજા જે મતદારો છે, મારો સમાજ અને લોકોને અમે જાણ કરીને કે ભાઈ અત્યારે અમે કોંગ્રેસ પક્ષમાં નથી, એના માટે થઈને મારે આ ડિક્લેર કરવું પડ્યું જે મારા સિદ્ધાંતોમાં છે. ખાસ કરીને બેન, છેલ્લે તમે એક ફ્લાયઓવરની એક વાત લઈને નીકળ્યા હતા અને સાથે એ લોકો નો રહ્યા, એટલે પણ આ વાત બની છે. ફ્લાયઓવરની વાત તો એવી હતી કે પ્રજા માટે આપ સૌ જાણો છો કે ખાલી જામનગર, ખાલી મારો વોર્ડ નહીં પણ આખા જામનગરમાં હું અને મારા બીજા પણ એક કોંગ્રેસ પક્ષમાં જ મહિલા દબંગ કહેવાય એવા તમે સૌએ અમને નામ આપેલું છે. દબંગ લેડી આવા કાર્ય કરતા જ હોઈએ છીએ. એટલે એ નવું નથી, પરંતુ તમે એ પણ આની સાથે સાથે જોડી દઉં કે જેમ મેં વાત કરી કે પક્ષે પોતાનો ફાયદો 12 નંબરમાં ન જોયો, એમ પક્ષે ક્યારેય પણ જે આ લેડીઓ કે જે લેડીઝને મહત્ત્વ આપી અને પાર્ટી પોતે ફાયદો લઈ શકતી હતી એ પણ ન લીધો. એટલે પણ કદાચ આ કડવા ગુટ હવે પાર્ટીને. ખાસ કરીને વિરોધ પક્ષની વાત કરીએ તો વિરોધ પક્ષના નેતા અને જે એની આજુબાજુમાં જે લોકો છે, તો એની પણ ધારો કે નાના મોટા નિર્ણય લેતા હોય અથવા તો એ લોકો બંધ બાયડે બધી વાત કરતા હોય, એ પણ તમને ન ગમતો એવી વાત પણ બની શકે. હું કોઈ વ્યક્તિની ગમા અણગમાની વાત જ નહીં કરી શકું, કેમ કે એ એમનો પોતાનો પર્સનલ નિર્ણય છે. જો એ સારું કાર્ય કરે છે કે પણ અમુક વસ્તુ ધ્યાન બહાર તમને અંધારામાં રાખીને કોઈ નિર્ણય લેતા તમારા ખાતે માંડતા હોય. હા, એવું બની શકે કે ક્યાંય કોઈ કામ થયું હોય ને એનો મારા નામથી કોઈ વસ્તુ થઈ હોય ને જેની મને જાણ ન હોય અને મારી છબીને છાંટા ઉડતા હોય, તો એ તો મને ન જ ગમે. તો આવતા દિવસનું ભવિષ્ય શું? ધારો કે તમે કહો ચૂંટણી તો લડવી જ છે, તો કઈ પાર્ટી તમે પસંદ કરશો? મારો સમાજ, મારા મતદારો અને અમે બધાને જે સાથે રાખીને જે બધાનો નિર્ણય હશે એ જ મને સ્વીકાર. મને એવું લાગે વિકલ્પની તરીકે ભારતીય જનતા પાર્ટી તમે પસંદ ન કરો, પણ આમ આદમી પાર્ટી તો પસંદ કરો. મારી પ્રજા જે મતદારો છે કે જેમને અમને આટલા ગુજરાતમાં હાઈએસ્ટ વોટથી હું દર વખતે ચૂંટાતી આવું છું, એ પ્રજા જે નિર્ણય લેશે એ મને સર્વમાન્ય. નહીં, પણ આમાં બનશે એવું કે જેની સાથે તમે ભેગા રહીને ચૂંટણી લડ્યા છો, હવે આવતા દિવસોમાં તમારી સામે રહીને ચૂંટણી લડવાની વાત આવી ગઈ. કંઈ વાંધો નહીં. રાજકીય દરેક પક્ષને ચૂંટણી લડવાનો અધિકાર છે, અપક્ષમાં પણ ચૂંટણી લડવાનો અધિકાર છે. જે પણ હશે એ બધી તૈયારીથી જ મેં આ કાર્ય કરેલું છે. હવે ધારો કે આ લોકો હમણાં પત્ર જશે, ખાસ કરીને તમે તો શહેર કોંગ્રેસના પ્રમુખને પત્ર લખ્યો, હવે ફરી પાછી વિનંતી આવશે કે બેન તમે પાછી જે કાંઈ વાત છે ઘીનેઠામાં ઘી પડી જશે, તો પાછી વાત એ નહીં રહેશે. તમે આમાં બાબતે અડગ રહેવાના છે કે પાછા ફરી જશો આ રીતે પાછી એક કોન્ફરન્સ બોલાવ કે હું પાછી કોંગ્રેસમાં ભળી ગઈ? જો શક્યતા બધી રહે, એવું નથી કે કોઈ શક્યતાના દરવાજા બંધ થાય, પણ આ નિર્ણય છે એ મેં સોચી સમજી મારા સમાજના. એનો મતલબ કે સમજાવ આવશે તમે સમજી જશો, એનો મતલબ આ થાય છે? ના થાય, કેમ કે હું અડગ છું ને મેં આ નિર્ણય એવું નથી કે મેં પોતે લઈ લીધો છે. જે વોર્ડમાંથી હું ચૂંટાઉં છું ત્યાંના આગેવાનો, ત્યાંના સમાજના લોકોને
રજામંદી લઈને મેં આ નિર્ણય લીધો છે, એટલે ફરવાની તો કોઈ વાત ખાસ કરીને તમે તો 2 વખત કોર્પોરેટ તરીકે ચૂંટાયા છો, ખાસ કરીને આ છેલ્લે જ તમે જ્યારે 5 વર્ષ દરમિયાન તમારી કામગીરી શું છે, ખાસ કરીને મહાનગરપાલિકાનું જે વહીવટી તંત્ર છે એ કઈ ટાઈપનું લાગ્યું અને શું એને કઈ પ્રજાલક્ષી કોઈ નિર્ણય કર્યા હતા આ 5 વર્ષ દરમિયાન? વિરોધ પક્ષમાં હોઈએ એટલે શાસક પક્ષ છે એ વિરોધ પક્ષ જે વોર્ડમાં ચૂંટાયેલા હોય ત્યારે પ્રજાલક્ષી કાર્યો કરતા નથી, પણ કરાવવા પડે છે. પણ કરાવવા માટે અમે અમારા પૂરા પ્રયત્ન હંમેશા કરેલા છે, અને અમારાથી જેટલા થયા એટલા જે અમારી પબ્લિકને સંતોષ છે, અમને જે પબ્લિકે ચૂંટાવ્યા છે એને સંતોષ છે એવા કાર્યો તો અમે કરી જ લીધા છે. ખાસ કરીને તમે વિરોધ પક્ષ તરીકે ભૂમિકા ભજવી છે, તો એમાં કોઈ સફળતા મળી છે તમને? વિરોધ પક્ષમાં એવી સફળતા મળી છે કે વિરોધ પક્ષના નેતાનું પદ ભલે ના મળ્યું હોય, પણ લોકોના દિલમાં વિરોધ પક્ષના નેતા કરતાં પણ ઊંચું પદ મળ્યું છે. તમે જોયું કે આ જેનાબેન ખફી હતા, ખાસ કરીને વોર્ડ નંબર 12ના દોડતા કાર્યકર્તા છે, અને જે પ્રમાણે લોકોની વાત હોય છે એ વાત લઈને નીકળી પડે એવા કોર્પોરેટર છે. હવે નાની મોટી વાત આવી હતી કોંગ્રેસમાંથી, એટલે એને રાજીનામું આપ્યું છે. હવે જોઈએ આવતા દિવસોમાં, ખાસ કરીને આવતા દિવસો એટલે કે 2-4-6 મહિનામાં ચૂંટણી છે. જો લેટ થશે તો લગભગ એપ્રિલ મેમાં ચૂંટણી થશે, અને વહેલી થશે એટલે કે સમયાંતરે થશે તો લગભગ ફેબ્રુઆરીમાં ચૂંટણી થઈ જશે. તો આવતા દિવસોમાં કયા પક્ષમાં બેન ભળે છે અથવા તો પાછા કોંગ્રેસમાં જ ભળે છે એ જોવાનું રહેશે.